આજે કાળી ચૌદસના પર્વ નિમિત્તે ભુજ સહિત કચ્છભરના હનુમાન મંદિરો પર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। ભુજના ઐતિહાસિક પડદાપીઠ હનુમાન મંદિરે ચાલીસાના પાઠ, પૂજન અર્ચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ભુજના સંકટ મોચન હનુમાન મંદિર, પંચમુખા હનુમાન મંદિર સહિત વિવિધ મંદિરો પર વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી। હનુમાનજી મહારાજને તેલ, સિંદૂર, ફૂલમાલા અર્પણ કરી પૂજન કરાયું હતું। આ મંદિર બહુ ઐતિહાસિક, બહુ જૂનો છે ને આ દિવાળીના આપણે કાળી ચૌદસનો પર્વ મનાવવામાં આવે છે, હોમ હવન કરવામાં આવે છે, પૂજન અર્ચન કરવામાં આવે છે। સાંજના 6 કલાકે હવન રાખેલ છે ને નવસના ભગવાન અન્નકોટ રાખીને બેસતા વર્ષ સુધી છે। બુધવારની અન્નકોટથી બેસતા વર્ષ બુધવારે આપણે વચમાં એક ચોકો આવે છે ને સાંજના 6 વાગે હવન છે। આજના પ્રસંગે ધનતેરસ કાળી ચૌદસમાં આરતી હતી, ચોવડો ચડાવવાનું આવતું, પૂજા પાઠ। આ અમારી અહીંયા 7મી પેઢી હાલે। પડદાપીઠ હનુમાનનું નામ એવી રીતના પડ્યું કે જ્યારે અહીંયા કાંઈ હતું જ નહીં ને પડઘા પડતા, કોઈ પણ જરીક અવાજ કરે તો પડદા પડતા, એટલે હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ છે, એટલે ત્યારથી જે જમીનમાંથી પ્રગટ થયેલ છે ત્યારથી એમનું નામ પડદાપીઠ હનુમાન મંદિર રાખેલ છે।